શું તમે પણ લાડુ ગોપાલજીને થાળ ધરાવતી વખતે આ મોટી ભૂલ કરો છો? જો તમે સાચી રીત નથી જાણતા તો કદાચ તમારા લાડુ ગોપાલજી તમારો ભોગ સ્વીકારતા જ નથી. શાસ્ત્રો મુજબ ભોગ લગાવતી વખતે આ 3 બાબતો ખાસ ધ્યાનમાં રાખો. નિયમ 1, ભોગમાં હંમેશા તુલસી પત્ર, તુલસીનું પાન અવશ્ય મૂકવું. તુલસી વગરનો ભોગ ભગવાન સ્વીકારતા નથી. નિયમ 2, ભોગ હંમેશા સાત્વિક હોવો જોઈએ અને તેને ભગવાનને પ્રેમથી અર્પણ કરો, માત્ર પધરાવીને ભૂલી ન જાઓ. નિયમ 3, ભોગ ધરાવ્યા પછી થોડી વાર પડદો કરી દેવો અથવા ભગવાનને એકલા છોડી દેવા, જેથી તેઓ પ્રેમથી ભોજન કરી શકે. શું તમે અત્યાર સુધી તુલસીપત્ર મૂકતા હતા? આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને ભક્તિના આવા જ અનોખા નિયમો જાણવા માટે સબસ્ક્રાઇબ કરો. તમારા લાડુ ગોપાલજીને સૌથી વધુ શું ભાવે છે? મીઠાઈ કે માખણ? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો જોઈએ કોના લાડુ ગોપાલજીને શું ભાવે છે. જય શ્રી કૃષ્ણ.